નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ગુજરાતથી નાણાં કમાવા આફ્રિકા ગયેલા યુવક ઉપર ચોરીનો આરોપ। ગુજરાતથી નાણાં કમાવા આફ્રિકા ગયેલા યુવક ઉપર ચોરીનો આરોપ કે જ્યાં ચોરીનો આરોપ મૂકીને કંપનીના માલિકે 1 મહિનાથી વધુ સમયથી બંધક બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે કંપનીના માલિકે યુવકના પરિવારને વિડીયો કોલ કરીને જુગારમાં હારી ગયેલા $8,000 આપવાની માંગ કરી હતી, જેને પગલે પરિવારે ભારતીય કરન્સી મુજબ ₹6.80 લાખ આપવાની તૈયારી દર્શાવી હતી। જો કે હવે કંપની માલિક દ્વારા પરિવાર પાસેથી $22,500 એટલે કે ₹20 લાખની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ભોગ બનનાર યુવકના પરિવાર સાથે કંપનીના માલિકે વિડીયો કોલમાં કરેલી વાતચીતમાં વિડીયો કોલ પણ સામે આવ્યો છે, જ્યાં યુવકનો પરિવાર રાજકોટમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહે છે અને આટલી રકમ આપવા સક્ષમ નથી। ત્યારે યુવકના પિતા ઘણા સમયથી પરિવારથી પણ અલગ છે। અહીં માત્ર તેનો ભાઈ અને માતા રહે છે। ત્યારે ઘરમાં ખાસ કોઈ સગવડ નથી અને જેને લઈને પરિવારે ઇન્ડિયન એમ્બેસી, વિદેશ મંત્રી, મહામુખ્યમંત્રી સહિતના જે મંત્રીઓ છે તેઓને ઈમેલ મારફતે પત્ર લખી મદદ માંગી છે। ત્યારે રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો જય દિનેશભાઈ કોરિયા 2 વર્ષ પૂર્વે આફ્રિકા ગયો હતો, જ્યાં 2 વર્ષ એક કંપનીમાં નોકરી કર્યા બાદ તેને કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા મૂળ રાજકોટના લોધિકાના વતની મેહુલ ગોહિલને આફ્રિકાના કોંગોના કિન્શાસા ખાતે આવેલી બોરવેલની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ લાગ્યો હતો અને જ્યાં તે કંપનીના તમામ આર્થિક વહીવટ સંભાળતો હતો અને તે દરમિયાન કંપનીના હિસાબના $8,000 એટલે કે 6.80 લાખનો હિસાબ નહીં મળતા આ રકમ જય કોરિયાએ ચોરી કર્યાનો આરોપ લગાવી ગત તારીખ 3 જૂન 2024ના રોજ તેને કંપનીના માલિકે બંધક બનાવી રૂમમાં પૂરી દીધો હતો અને જયને બંધક બનાવ્યા બાદ આ રકમ ભારતીય ચલણ મુજબ 6.80 લાખ થતી હોવાથી તે રકમ ચૂકવવા માટે પરિવારજનોને જઈએ વિડીયો કોલથી સંપર્ક કર્યો હતો, જેમાં પરિવારજનો આ રકમ ચૂકવવા માટે તૈયાર હતા। તેમજ કંપનીના માલિક મેહુલ ગોહિલ સાથે આ બાબતે વાતચીત પણ કરી હતી, પરંતુ કંપનીના માલિકે હવે ₹6.80 લાખના બદલે ₹22.50 લાખ ચૂકવવા પડશે તેવી ધમકી આપી હતી। ત્યારે આફ્રિકામાં 1 માસથી ગુજરાતી યુવક બંધ કે જ્યાં રાજકોટના યુવાનને કંપનીના માલિકે બંધક બનાવ્યો કે જ્યાં જુગારમાં રૂપિયા હારતા કંપનીમાં ચોરી કરી। ત્યારે માલિકે બંધી બનાવી પરિવારને વિડીયો કોલ કર્યો, જ્યાં યુવકના પરિવારને વિડીયો કોલ કરી $20 લાખની માંગ કરી। ચોરી કરેલી છે, તમે અમને આપો। અને રાજકોટમાં એક વ્યક્તિ દ્વારા હવાલ આપવામાં આવેલો હતો કે ભાઈ તું એના ઘરે જઈને પૈસા આપી આવજે, કાંઈ એ લોકો તને તારી ઓફિસે આવી અને આપી જશે। અને એ લોકોએ અમારા ઘરનું એડ્રેસ અને એ બધું લીધેલું હતું। મને કીધું કે તારી પાસે ₹1 લાખ પડ્યો હતો કે હું લઈ જાઉં। મેં કીધું મારી પાસે કંઈ પૈસા છે નહીં, તો અમને 2 દિવસની વ્યવસ્થાનું કરવામાં આવ્યું કે કહેવામાં આવ્યું હતું। પછી 2 દિવસ પૂરા થવાનું આવ્યું ત્યારે અમને બીજા $22,500 કહેવામાં આવ્યું, જે ઇન્ડિયાના $20 લાખનો આસપાસ થાય છે। અને 7 દિવસની અમને મુદત આપવામાં આવી હતી। 7 દિવસ દરમિયાન અમારે 2 થી 3 વખત અમારા ભાઈ સાથે વાત થઈ હતી અને અમારા ભાઈનું એક જ રટણ હતું કે આ લોકોને પૈસા આપી અને તમે અમને છોડાવી લો। એ 7 દિવસ થઈ ગયા પછી અમારા ભાઈ સાથે બહુ વાત થઈ હતી નહીં, થયો તો મને અત્યારે કદાચ યાદ નથી। અને પછી આ મહિનાની 8 કે 9 તારીખે એને ત્યાં જેલમાં સોંપી દીધો અને અમને કહેવામાં આવ્યું કે અમે એને સોંપી દીધો છે, તમે અહીંયા રીતે તમારી રીતે છોડાવી લેજો। અને ત્યાં એને જાનનું જોખમ બી છે અને ત્યાં એની સાથે સાધનાથી એવું થવા આવ્યું છે અને એને વિડીયો કોલમાં વાત કરાવે તો 5 મિનિટ જેવી વાત કરાવે અને પૈસા સિવાય કાંઈ વાત કરાવતા નથી। અને એની પાસે લખાણ કરાવી લીધું છે, એને મારીને પોલીસવાળા ઊભા હતા, બંદૂકો પણ દેખાડી છે એ લોકોએ અમને ત્યારે, બરાબર। તે પછી કાંઈ વાત થતી નથી અને એના જીવનું જોખમ છે। જેમ બને એમ મારા દીકરાને સુખ વતન પાછો લઈ આવી દે સરકાર।